એક રાઉન્ડ જ્યારે આગળના ખુલતા જશે તેમ તેમ પરિણામો પણ સ્પષ્ટ થતા જશે. અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે એમાં ભાજપની સરકાર બનવાનું તો નક્કી થઈ ગયું છે, કારણ કે ઇલેક્શન કમિશનની વેબસાઇટ અને તેના ઉપર પણ જે આંકડા સામે આવી રહ્યા છે એમાં બહુમતથી આગળ એ ભાજપ એ આંકડો ક્રોસ કરી ચૂક્યું છે. પણ આપ એ 24 બેઠકો ઉપર અત્યારે અને કોંગ્રેસ એક પણ ખાતું નથી ખુલાવી શક્યું. દિલ્હીમાં ભાજપની સરકાર બનવાનું હવે એ સ્પષ્ટ થઈ ગયું છે, નક્કી મનાઈ રહ્યું છે અને ભાજપ 46 બેઠકો પર આગળ અને સાથે આમ આદમી પાર્ટી 24 બેઠકો પર એ આગળ છે અને કોંગ્રેસનું ખાતું નથી ખુલ્યું. સવારમાં જે એક ખાતું એક સીટ જે માનવામાં આવતી હતી ત્યાં પણ ભાજપ એ આગળ ચાલી રહી છે. એટલે રાજધાનીમાં અત્યારે કહી શકાય કે ભાઈ પરિવર્તનનો પવન અને પ્રજાએ પરિવર્તનને સ્વીકાર્યું છે, ન કે પુનરાવર્તનને. કારણ કે 2013, 2015, 2020 તક આપી પણ એ ક્યાંક ને ક્યાંક એ તક પરિણામો સુધી ન પહોંચી શકી અને માટે જ દિલ્હીની જનતાએ આ વખતે એ મન બનાવી લીધું અને સત્તા એ ભાજપને સોંપવી છે એ મન બનાવી લીધું અને અત્યારે પરિણામો એ જ પ્રકારના જોવા મળી રહ્યા છે. એટલા માટે જ ભાજપ 45 બેઠક ઉપર અત્યારે એ લીડ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી 25 બેઠક ઉપર અને કોંગ્રેસ 0 બેઠક ઉપર અત્યારે લીડ કરી રહ્યું છે. સવારની વાત કરીએ તો સવારમાં એવા પરિણામો હતા અને જેમાં મુખ્ય ચહેરાઓ આમ આદમી પાર્ટીના જેઓ પાછળ ચાલી રહ્યા હતા. ખેર અત્યારે આતિશી તો કાલકાજી બેઠક ઉપરથી પાછળ જ ચાલી રહ્યા છે, પણ અરવિંદ કેજરીવાલ ન્યૂ દિલ્હી વિધાનસભા બેઠક ત્યાંથી તેઓ પાછળ ચાલી રહ્યા હતા, પણ અત્યારે તેઓ ત્યાં એ આગળ ચાલી રહ્યા છે અને સાથે સાથે મનીષ સિસોદિયા જંગપુરા બેઠક અને ત્યાં અત્યારે તેઓ આગળ છે. પણ એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ સામે આવ્યું છે કે દિલ્હી વિધાનસભાની 9 જે વિધાનસભા બેઠક છે એ હોટ સીટ માનવામાં આવે છે અને એ અપડેટ પ્રમાણે અરવિંદ કેજરીવાલ એ પાછળ ચાલી રહ્યા છે અને અત્યારે બીજેપીના ઉમેદવાર પ્રવેશ વર્મા એ આગળ ચાલી રહ્યા છે. મનીષ સિસોદિયા જંગપુરા બેઠક અને ત્યાંથી તરવિંદરસિંહ મારવા એ પાછળ ચાલી રહ્યા છે. મનીષ સિસોદિયા એ આગળ ચાલી રહ્યા છે. કાલકાજી બેઠક ત્યાં રમેશ બિધુડી આગળ ચાલી રહ્યા છે અને આતિશી પાછળ ચાલી રહ્યા છે. બાબરપુર ગોપાલ રાય ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ રાય એ આગળ છે અને શકુર બસ્તીમાં અત્યારે બીજેપી આગળ ચાલી રહ્યું છે. એટલે મહત્વપૂર્ણ જે બેઠકો છે બેઠકો પર ભાજપ આગળ છે અને અત્યારે ઉત્સાહ પણ એટલો જોવા મળી રહ્યો છે. હવે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભાજપ કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગભગ નક્કી સરકાર બનાવવાનું છે ત્યારે એક ઉત્સાહ અને ઉજવણીનો માહોલ એ સ્પષ્ટપણે દિલ્હીના ભાજપના કાર્યકર્તાઓમાં એ જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ભાજપની સરકાર બનવાનું નક્કી અને આ તરફ આમ આદમી પાર્ટી 25 બેઠકો સુધી અને અત્યારે 25 બેઠકો પર લીડ મેળવી રહ્યું છે અને કોંગ્રેસે એક બેઠક પણ હાંસલ નથી કરી શક્યું અને 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપ જ્યારે એ પાછી ફરી રહી છે સત્તા પર ત્યારે જનતાએ પણ એક આશા અપેક્ષા ભાજપ પાસેથી રાખી છે, કારણ કે સંકલ્પ પત્રમાં જે પણ વાયદા વચન આપ્યા છે એ પૂરા કરવાની જવાબદારી પણ ભાજપની રહેશે. કારણ કે જો સત્તા જનતા આપે છે સાથે સાથે જવાબદારી પણ આપે છે અને જે પણ વાયદા વચન આપવામાં આવ્યા છે. કારણ કે દિલ્હીના સૌથી મોટા પ્રશ્નો હોય તો એક પર્યાવરણ સૌથી મોટો પ્રશ્ન છે. સાથે સાથે જાહેર સુખાકારીની જો વાત કરવામાં આવે તો એ પણ ખૂબ મોટો દિલ્હીનો પ્રશ્ન છે અને આ બધા પ્રશ્નોનું નિરાકરણ આમ આદમી પાર્ટી લાવી ન શક્યું અને જેના કારણે જનતાએ તેમને જાકારો આપ્યો છે. તો આ તરફ ભાજપને સત્તાનું સુકાન સોંપવા માટે દિલ્હીની જનતા તૈયાર અને આ તરફ ઉજવણીના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દિલ્હીના આ દ્રશ્યો કે જ્યાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જીત નિશ્ચિત છે અને ભાજપની સરકાર બનશે તે નક્કી છે અને માટે જ ઉત્સાહ એ અત્યારે ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. તો જે 9 હોટ સીટની જે વાત કરી રહ્યા છે, ખૂબ ચર્ચામાં આ 9 સીટો છે, કારણ કે મુખ્ય ચહેરાઓ એ આ 9 સીટ ઉપર એ ઉતારવામાં આવ્યા અને કાલકાજી બેઠકની વાત કરવામાં આવે તો 2 વખત સાંસદ રહી ચૂકેલા રમેશ બિધુડી જેને ભાજપે પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, તેઓ આ કાલકાજી બેઠક ઉપર એ આગળ ચાલી રહ્યા છે અને સામે લડી રહ્યા છે આતિશી અને જેઓ મુખ્યમંત્રી અને
અત્યારે આતિશી એ બેઠક ઉપર એ પાછળ ચાલી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાનો વિશ્વાસ જીતવામાં એ નિષ્ફળ રહ્યા હોય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. પણ ઓખલા બેઠક ઉપરથી જે અત્યાર સુધી ભાજપના ઉમેદવાર તેઓ આગળ હતા તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. મનીષ ચૌહાણ તેઓ પાછળ ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર એ ત્યાં આગળ ચાલી રહ્યા છે. એટલે આંકડાઓ બદલાતા રહ્યા છે, બદલાતા આવ્યા છે, કારણ કે એક બાદ એક રાઉન્ડ જ્યારે ખુલી રહ્યા છે ત્યારે આંકડાઓમાં ફેરબદલ પણ એટલી જ સ્પષ્ટ જોવા મળી રહી છે. હવે શકુર બસ્તી, સત્યેન્દ્ર જૈન આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ સામે બીજેપી ઉમેદવાર કર્નેલ સિંહ એ ત્યાં આગળ ચાલી રહ્યા છે. હવે માલવીયનગર ત્યાંથી સતીશ ઉપાધ્યાય આગળ ચાલી રહ્યા છે અને સોમનાથ ભારતી તેઓ પાછળ ચાલી રહ્યા છે. અને ગ્રેટર કૈલાશની વાત કરીએ ત્યાં ગ્રેટર કૈલાશમાં પણ બીજેપી આગળ ચાલી રહ્યા છે. શિખા રાય બીજેપીએ આ બેઠક ઉપર ઉતાર્યા છે અને તેઓ ત્યાંથી આગળ ચાલી રહ્યા છે. ઓખલા બેઠક જે હમણાં જ વાત કરી, મનીષ ચૌધરી એ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને અમાનુતુલ્લા ખાન એ પાછળ ચાલી રહ્યા હતા. પણ જે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે કે અત્યારે મનીષ ચૌધરી એ થોડાક પાછળ ચાલી રહ્યા છે. હવે પટપટગઢની વાત કરીએ તો બીજેપી ઉમેદવાર રવિન્દ્રસિંહ નેગી તેઓ ત્યાંથી આગળ ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અવધ ઓઝા તેઓ પાછળ ચાલી રહ્યા છે. પણ સીએમ સમેત 3 મંત્રી એ પાછળ ચાલી રહ્યા છે અને 3ને બઢત મળતી એ જોવા મળી રહી છે. આતિશીની જો વાત કરવામાં આવે તો રમેશ વિધુડીથી પાછળ ચાલી રહ્યા છે અને લગભગ 28 મતોથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. અને સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશ સીટ પર 2721 વોટથી ભાજપના શિખા રાયથી તેઓ પાછળ ચાલી રહ્યા છે. એટલે આ જે 9 હોટ સીટ છે, 9 હોટ સીટ ઉપર પણ સૌની નજર રહેલી છે. પણ દિલ્હીમાં ભાજપની સરકાર બનવાનું એ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ વચ્ચે એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ છે કે પીએમ 7 વાગે ભાજપા કાર્યાલય એ પહોંચશે અને અત્યારથી જે ઉજવણીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અમે આપને દિલ્હીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ ચરમસીમાએ છે, કારણ કે જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને એટલા માટે જ તેઓ આ ઉજવણી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે અને ઉત્સાહ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે. તો દિલ્હી વિધાનસભા ચૂંટણી અને ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવે છે, નક્કી માનવામાં આવે છે. અને પોસ્ટલ બેલેટની જ્યારે ગણતરી થઈ હતી સવારના ભાગમાં 1 કલાકમાં, ત્યારે ક્યાંક ને ક્યાંક એક આમ આદમી પાર્ટીની એક આશા અપેક્ષા હતી કે તેઓ સત્તામાં વાપસી કરશે. અને ત્યારબાદના જે કલાકના પરિણામો હતા એના ઉપરથી પણ એવું લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તેઓ બાજી મારી શકે છે, કાંટાની ટક્કર કેટલીક બેઠકો પર રહી શકે છે. પણ અત્યારે ચિત્ર થોડું સ્પષ્ટ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે ભાજપ 45 બેઠક ઉપર, આમ આદમી પાર્ટી 25 બેઠક ઉપર અને કોંગ્રેસ હજુ સુધી ત્યાં ખાતું નથી ખોલાવી શકી. વજીરપુર બેઠક જ્યાં ભાજપના પૂનમ શર્મા એ આગળ ચાલી રહ્યા છે અને મોતીનગર બેઠક પર ભાજપના હરીશ ખુરાના એ આગળ ચાલી રહ્યા છે. માધીપુર બેઠક ત્યાં ભાજપના કૈલાશ ગંગવાલ એ આગળ ચાલી રહ્યા છે અને રાજૌરી ગાર્ડન બેઠક પર ભાજપ નેતા મનજિંદર સિંઘ તેઓ ભાજપના ઉમેદવાર તેઓ આગળ ચાલી રહ્યા છે. બુરાંડી બેઠક જ્યાં આપના સંજીવ ઝા તેઓ આગળ ચાલી રહ્યા છે. અને લગભગ તો આવી 17 વિધાનસભા બેઠકો છે કે જ્યાં સરસાઈની વાત કરવામાં આવે, જ્યાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને 5000 મતોની સરસાઈ થી તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે આ 17 બેઠકો તો નિશ્ચિત છે. અને એ સિવાયના જે વલણો સામે આવી રહ્યા છે એ પણ અમે આપને બતાવી રહ્યા છીએ. રોહિણી બેઠક અને જ્યાંથી પણ ભાજપના વિજેન્દ્ર ગુપ્તા એ બેઠક ઉપરથી આગળ ચાલી રહ્યા છે. શાલીમાર બાગ બેઠક ત્યાંથી પણ ભાજપના રેખા ગુપ્તા એ આગળ ચાલી રહ્યા છે. અને શકુર બસ્તી બેઠક જે હોટ સીટ માનવામાં આવે છે ત્યાંથી પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. વજીરપુર બેઠક ભાજપના પૂનમ શર્મા તેઓ આગળ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસ પહેલા 1 સીટ પર આગળ હતી, પણ હવે એમાં પણ આંકડો જે છે એ શૂન્ય થઈ ગયો છે. પહેલા સવાર સુધીમાં આપણે 1 બેઠક ઉપર કદાચ કોંગ્રેસ ખાતું ખુલાવશે તેવું લાગી રહ્યું હતું, પણ અત્યારે પરિણામો એ અલગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ફેરબદલ પણ જોવા મળી રહ્યા છે, કારણ કે હજુ તો એક બાદ એક રાઉન્ડ જ્યારે સમાપ્ત થશે અને લગભગ 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તિબારપુર બેઠક જ્યાં આપના સુરેન્દ્રપાલ સિંઘ એ આગળ ચાલી રહ્યા છે. મુંડકા બેઠક જ્યાં ભાજપના ગજેન્દ્ર દ્રાલ તેઓ આગળ ચાલી રહ્યા છે.
તો દિલ્હી વિધાનસભા ચૂંટણી અને જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા અને એમાંથી લગભગ મેક્સિમમ એક્ઝિટ પોલ કહી રહ્યા હતા કે આ વખતે ભાજપ એ સત્તામાં વાપસી કરશે અને એ પ્રકારના અત્યારે પરિણામો આપણને જોવા મળી રહ્યા છે કે દિલ્હીની જનતાએ ભાજપના સંકલ્પ પત્રને એક માન્યતા આપી છે. આ પરિણામોમાં સકારાત્મકતા બતાવીને આ પરિણામોમાં તેમને વોટ આપીને એ વસ્તુ બતાવી રહ્યા છે. અત્યારે વલણ તો સ્પષ્ટ થઈ રહ્યા છે, પણ સાથે સાથે અમારા સંવાદદાતા મારા સહયોગી વૈભવી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વૈભવી, ખાસ તો વલણ તો સવારથી આપણે જોઈએ જ રહ્યા છીએ અને અત્યારે વલણમાં ભાજપ 46 બેઠક ઉપર આગળ છે, આમ આદમી પાર્ટી 24 બેઠક ઉપર લીડ કરી રહ્યું છે. ખાસ તો આપની પાસેથી એ જાણવું છે કે ઇલેક્શન કમિશનના આંકડા, ઇલેક્શન કમિશનની વેબસાઇટ પરના જે આંકડા છે તે શું કહી રહ્યા છે? વૈભવી. બિલકુલ અંકુર, આપણે વહેલી સવારથી જે પરિણામો પર જોઈ રહ્યા છે અને 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનો એ વનવાસ પૂરો થઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ફરી એક વખત સત્તા પર પરત ફરી રહી છે. આમ આદમી પાર્ટીની બેઠકો લગભગ અડધી થઈ ગઈ છે, પરંતુ આંકડા સ્વાભાવિક રીતે ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે. આપણે ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે તેની ઉપર પણ આપણે એક વખત નજર કરીશું. અત્યારે જે આંકડાઓ શું કહી રહ્યા છે તેની ઉપર આપણે નજર કરીએ તો સૌથી પહેલા અત્યારે જે દિલ્હીના આંકડામાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી 46 બેઠકો ઉપર, એટલે કે બહુમતીનો જે આંકડો છે 36, એ આંકડો પાર કરી લીધો છે અને અત્યારે સરકાર રચાવા તરફ આગળ વધી રહી છે. અને બીજી તરફ આમ આદમી પાર્ટી કે જે 24 બેઠકો ઉપર અત્યારે આગળ છે, વચ્ચે આપણને ક્યાંય બીજી કોઈ પાર્ટી નથી દેખાતી, કારણ કે કોંગ્રેસ પણ અત્યારે 0 પર છે. અત્યારે જે ઓખલા બેઠકની પણ સૌથી પહેલા આપણે વાત કરીએ, કારણ કે ઓખલા બેઠક અત્યંત મહત્વપૂર્ણ બેઠક પણ રહી છે અને તેની આપણે ચર્ચા કરવી છે સૌથી પહેલા તો, કારણ કે એક બાદ એક જે પરિણામો સામે આવી રહ્યા છે એ ચોંકાવનારા, કારણ કે દિગ્ગજો પણ અત્યારે સૌથી પહેલા પાછળ ચાલી રહ્યા છે, એટલે એ પણ આપણે જોઈશું. સૌથી પહેલા નવી દિલ્હીના પરિણામો જોઈ રહીએ, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ બેઠક પરથી છે, પરંતુ અહીંયા જે આંકડા સામે આવી રહ્યા છે, પ્રવેશ સિંઘ, ભારતીય જનતા પાર્ટીનો એક દિગ્ગજ ચહેરો, યુવા ચહેરો, એ અત્યારે આગળ ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલને માત આપીને અત્યારે આગળ ચાલી રહ્યા છે અને અરવિંદ કેજરીવાલ અત્યારે બીજા નંબર પર છે, જ્યારે કોંગ્રેસ અત્યારે ત્રીજા નંબર પર છે. એટલે ક્યાંય સુધી આપણે કોંગ્રેસના મતો પણ જોઈ લઈએ, ડિપોઝિટ પણ ગુલ થાય એવી પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસની છે, પરંતુ પ્રવેશ સિંઘ અત્યારે એક યુવા ચહેરો ભારતીય જનતા પાર્ટીનો, જે અત્યારે ખૂબ જ આગળ ચાલી રહ્યો છે. બીજી તરફ અલગ અલગ બેઠકોની પણ એટલા માટે વાત કરવી છે, કારણ કે એક બાદ એક જે પરિણામો આવી રહ્યા છે એ ચોંકાવનારા પણ છે. ઓખલા બેઠકની પણ વાત કરીએ, આમ આદમી પાર્ટીના અમાનતુલ્લા ખાન જે અત્યારે આગળ ચાલી રહ્યા છે. બિરયાની પાર્ટી ખૂબ ચર્ચામાં રહી છે ઓખલામાં, એટલે વહેલી સવારથી ત્યાં એ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ હતી. 2 મુસ્લિમ ઉમેદવારોની સામે એક હિન્દુ ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટી ઉભા રાખ્યા હતા, પરંતુ તેનું નુકસાન તમને કદાચ દેખાઈ રહ્યું છે, કારણ કે આ જે આખો મત વિસ્તાર છે તે મુસ્લિમ વોટર્સનો આખો મત વિસ્તાર છે અને એ આમ આદમી પાર્ટી તરફ છેલ્લા 2 ટર્મથી ઢળેલા જોવા મળ્યા છે. એ જ પરિસ્થિતિ અત્યારે અહીંયા જોવા મળી રહી છે. પ્રથમ અમાનતુલ્લા ખાન અને બીજી તરફ જે અન્ય ઉમેદવારો છે, એઆઈએમના ઉમેદવાર છે, તે અત્યારે એમના પછી ચાલી રહ્યા છે. શિફાઉર અત્યારે તેમની પાછળ ચાલી રહ્યા છે, બીજા નંબર પર એ છે, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી ત્રીજા નંબર પર છે. અને જેમ મેં કહ્યું એમ કે કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત ખરાબ છે અને આ બેઠકની અંદર કોંગ્રેસ અત્યારે ચોથા સ્થાને છે, એટલે ટોપ 3માં પણ કોંગ્રેસનો સમાવેશ અત્યારે નથી થઈ રહ્યો. એક બાદ એક અનેક બેઠકોની આજ પ્રમાણે પરિસ્થિતિ છે. એક પણ બેઠક એવી નથી કે જ્યાં કોંગ્રેસ બીજા સ્થાને પણ અત્યારે આવી હોય. ચાંદની ચોક બેઠકની વાત કરીએ કે જ્યાં થોડા ઘણા અંશે મુસ્લિમ સમુદાયની જે સંખ્યા છે તે થોડી ઘણી વધારે આપણને જોવા મળતી હોય છે. એમાં અત્યારે આમ આદમી પાર્ટી, જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ કે છેલ્લા 2 ટર્મથી આમ આદમી પાર્ટી તરફ જે મુસલમાનો છે તે વળ્યા છે. પહેલા એ કોંગ્રેસની વોટ બેંક હતી, પરંતુ એ આમ આદમી પાર્ટી તરફ વળી છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનો સીધો જ ફાયદો પુનર્દીપ સિંહને અત્યારે થઈ રહ્યો છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી છે એ બીજા સ્થાને અત્યારે સતીશ જૈન છે તે જોવા મળી રહ્યા છે. અને ત્રીજા સ્થાને જેમ મેં કહ્યું એમ કોંગ્રેસ એક પણ સીટ એવી નથી કે જેમાં કોંગ્રેસ બીજા સ્થાને પહોંચી હોય. તમામ સીટો પર અત્યારે કોંગ્રેસ ત્રીજા સ્થાને ચાલી રહી છે. એક બાદ એક અલગ અલગ બેઠકોના જે પરિણામો આવી રહ્યા છે એ જ દર્શાવી રહ્યા છે. અને આ જે બેઠક છે તે અત્યંત મહત્વપૂર્ણ પણ છે, કારણ કે
આ બેઠક માટે આમ આદમી પાર્ટીના એક એવા દિગ્ગજ ચહેરો કે જે ઉભો હતો અને તેની ઉપર નજર હતી કે એઆઈએમઆઈએમના જે ઉમેદવાર છે તે તેમને ટક્કર આપી શકે છે અને અત્યારે એ જ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે. હવે કાલકાજી બેઠકની વાત કરીએ, કારણ કે મુખ્યમંત્રી આતિશી ત્યાંથી ઉભા છે અને અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે એમાં એ દેખાઈ રહ્યું છે કે આતિશી દિગ્ગજ ચહેરાઓ આપણે જો જોઈએ તો તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે અને આતિશી અત્યારે બીજા સ્થાને છે. રમેશ બિધુડી જે પોતાના નિવેદનોને લઈને પણ સતત ચર્ચામાં રહેતા હોય છે, આ ચૂંટણીમાં પણ એ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહ્યા છે. એ રમેશ બિધુડી અત્યારે પ્રથમ સ્થાને ચાલી રહ્યા છે. લોકો તેમને આવકારી રહ્યા છે, પરંતુ ખુદ સીએમનો નકારો લોકો કરી રહ્યા છે અને તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે. અત્યારે માઇનસમાં તેઓ જઈ રહ્યા છે અને એ પરિસ્થિતિ અત્યારે એ જોવા મળી રહી છે કે થોડા દિવસ પહેલા તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી, તેઓ રડ્યા પણ હતા, સિમ્પથી લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અત્યારે એ સિમ્પથી તેમને નથી મળી રહી. બીજી તરફ અલકા લાંબા, કોંગ્રેસનો ખૂબ દિગ્ગજ ચહેરો, તેમની સામે જ્યારે આતિશીના નામની જાહેરાત કરવામાં આવી અને કોંગ્રેસે અલકા લાંબાના નામની જાહેરાત કરી અને એ આશા અપેક્ષા હતી કે અલકા લાંબા ટક્કર આપશે, પરંતુ એ કોઈ જ પરિસ્થિતિ નથી દેખાઈ રહી. અહીંયા પણ કોંગ્રેસની ડિપોઝિટ ભૂલ થાય તેવી પરિસ્થિતિ છે, કારણ કે વોટ્સ અત્યારે જે મળી રહ્યા છે એ કોંગ્રેસની તરફેણમાં ક્યાંય જોવા નથી મળી રહ્યા. બીજી એક બેઠકની પણ વાત કરીએ, માલવ્યાનગર બેઠકની વાત કરી કે જ્યાં સતીશ ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે અત્યારે આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જે સોમનાથ ભારતી ઉમેદવાર છે તે અત્યારે બીજા સ્થાને છે અને કોંગ્રેસ, જેમ મેં કહ્યું એમ કે જીતેન્દ્ર કુમાર કોચર તે અત્યારે ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે. એટલે અંકુર, આ અલગ અલગ જે બેઠકો છે તે આપણે સમજી છે. સ્વાભાવિક રીતે આંકડાઓ ફ્લક્ચ્યુએટ થઈ રહ્યા છે, એટલે અત્યારે એ કહેવું થોડું મુશ્કેલ છે કે કેટલું માર્જિન હોઈ શકે છે, પરંતુ જે બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. ખૂબ મોટા પાયે ભારતીય જનતા પાર્ટી લીડ તરફ અત્યારે આગળ વધી રહી છે. માર્જિન અત્યારે ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે અને જેમ ફરી એક વખત બેઠકો પણ સમજી લઈએ, ભારતીય જનતા પાર્ટી અત્યારે 46 બેઠકો ઉપર જે કેસરી રંગ આપણને દેખાઈ રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનો આ મેપમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે તમામ જે વિસ્તારો છે તે અત્યારે કેસરી રંગમાં રંગાયા છે. ભગવો દેખાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની જીત અહીંયા દેખાઈ રહી છે અને જે બાકી જે કલર આપણને દેખાઈ રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટી દેખાઈ રહી છે. એટલે 24 બેઠક ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો, અંકુર. અને બીજી તરફ આમ આદમી પાર્ટીની અડધી બેઠકો લગભગ ઘટી ગઈ છે, પરંતુ એવું જોવું રહેશે કે આગળ ઇલેક્શન કમિશનના આંકડા ઉપર પણ ફરી નજર કરીશું કે પરિણામો કઈ તરફ હજુ પણ લઈ જાય છે. અંકુર, ઓવર ટુ યુ. જી બિલકુલ વૈભવી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઇલેક્શન કમિશનના આંકડા જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં પણ 46 બેઠક ઉપર ભાજપ એ આગળ ચાલી રહ્યું છે ને આમ આદમી પાર્ટી 24 બેઠક ઉપર અને કોંગ્રેસ એક પણ ખાતું નથી ખોલાવી શકી. એટલે ચોક્કસ કોંગ્રેસ માટે એક આત્મમંથનનો પણ વિષય બન્યો છે અને સાથે આમ આદમી પાર્ટીએ પણ હવે મહેનત વધારવી પડશે. વિરોધ પક્ષ તરીકે પ્રજાએ તેમને દિલ્હી વિધાનસભામાં બેસાડ્યા છે, તો એમના અવાજ પણ, એમના મુદ્દા પણ ઉઠાવવા પડશે. ચર્ચાનો દોર યથાવત રહેશે. પરિણામના અપડેટ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈશું એક બ્રેક માટે. તો વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. દિલ્હીનો જનાદેશ અને ભાજપ તરફી જનાદેશ મળી રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે પરિણામ એ દિશા તરફ જઈ રહ્યા છે. ભાજપ 46 બેઠક પર એ લીડ કરી રહ્યું છે, આમ આદમી પાર્ટી 24 બેઠક ઉપર લીડ કરી રહ્યું છે અને બંને વચ્ચે કેટલીક બેઠકો પર કાંટાની ટક્કર પણ જોવા મળી રહી છે. સરસાઈ ખૂબ ઓછી છે, એટલે હજુ કહેવું થોડુંક વહેલું ગણાશે. આંકડાઓમાં ફેરબદલ પણ થઈ શકે છે. પણ વિકાસપુરી બેઠક, જ્યાં ભાજપના પંકજ કુમાર સિંઘ એ આગળ ચાલી રહ્યા છે અને ઉત્તમનગર બેઠક પર ભાજપના પવન શર્મા એ આગળ ચાલી રહ્યા છે અને 17 એવી તો બેઠકો છે કે જ્યાં ભાજપના ઉમેદવાર 5000ની મતોની સરસાઈથી તેઓ આગળ ચાલી રહ્યા છે. આજ મુદ્દે આપણી સાથે રાજેશ સોની, કોંગ્રેસ નેતા, તેઓ આપણી સાથે જોડાયા છે. રાજેશ ઠાકર, રાજકીય વિશ્લેષક, તેઓ આપણી સાથે જોડાયા છે. બિપિન ઠક્કર, રાજકીય વિશ્લેષક, તેઓ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા બિપિનભાઈ આપની પાસે આવીશ, કારણ કે 2013 28 સીટોથી અરવિંદ કેજરીવાલે શરૂ કર્યું, 2015 67 સીટો અને 2020ની જો વાત કરીએ 62 થી લગભગ 62 જેટલી સીટો હાંસલ કરી હતી. હવે 2025 સીધો આ આંકડો ગગડ્યો છે. કયા કારણો જોઈ રહ્યા છો એની પાછળ? એટલે મુખ્યત્વે એ કહીશ કે જે કેજરીવાલે જે એન્ટ્રી જે 2013-14માં જે રાજકારણમાં આવ્યા અને એ મુખ્યત્વે જે આંદોલન હતું કે બે એન્ટી કરપ્શનના જે મુખ્ય મુદ્દા ઉપર જે ઇન્ડિયાની બેટલ હતી
એના મુખ્ય સૂત્રધારની સાથે જે અન્નાજીની સાથે હતા. અન્નાજી આજે હમણાં જ જે પ્રેસમાં એમને કીધું કે મારી રાહ પ્રમાણે એટલે કે મારા પ્રમાણે હોય ને જો કેજરીવાલે એમને સાચા હોત, કરપ્શનમાંથી જો એ બહાર હોત તો એ સાચા પુરાવા આપી શક્યા હોત, એમને જેલ ના થાય. પરંતુ જેને નહીં આપ્યું તો એમને ભોગવવું પડે. સત્યનો માર્ગ એમને જે છે એ ના અપનાવ્યો, એટલે એનું કારણ આ જોવા મળ્યું. એટલે એક મુખ્ય કારણ એ હતું કે જે આંદોલનને કારણે એ રાજકારણમાં પ્રવેશ્યા એ જ મુખ્ય હેતુ, એ જ કરપ્શનના ભાગરૂપે એમને પાછું એટલે કે એમનું જે આપણે સત્તાથી વિમુખ થવું પડશે, સુપ્રા સાફ થયું. હા બિલકુલ. અને જે ગવર્નન્સ માટે એમને જે પણ રાજનીતિ એટલે કે એમને જે મોટો હતો મુખ્યત્વે વિકાસનો, એમને મુખ્યત્વે જે છે નો ડાઉટ સોશિયલ રાઇટ પ્રમાણે એટલે સોશિયો ઇકોનોમિક રાઇટ પ્રમાણે એમને એજ્યુકેશનને પ્રાવધાન આપ્યું, હેલ્થને આપ્યું, પરંતુ એમને મુખ્યત્વે ક્યાં ધ્યાન ના આપ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ના આપ્યું, પોલ્યુશન ઉપર ના આપ્યું અને પાણી ઉપર. પ્રાથમિક સુવિધા, આ પ્રાથમિક સુવિધાઓને જે છે એમને પ્રાવધાન ના આપ્યું અને એમને પછી જે છે બીજા પક્ષોની જેમ એમને રાજકીય વોટો ખેંચવા માટે જે પણ કરવું પડે એ કરવાનો પ્રયત્ન કર્યો ને એમાં એ મુખ્યત્વે જે છે કરપ્શનમાં ભરાઈ ગયા. એ જે મુખ્યત્વે ભરાવાને કારણે બીજી બાજુ જોઈએ તો એમને આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એ મુખ્યત્વે જે છે શીલા દીક્ષિતની જે હતી એ મેટ્રોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે આખું જે બીજી જે ડિવિઝન ઓફ ધ લોકેશન્સ એટલે કે જે દિલ્હીના જે 7 ભાગમાં જે છે એની દરેક પાર્લામેન્ટરી સીટ પ્રમાણેનું જે છે એમને પ્લાનિંગ ના કરવી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, અને લોકોમાં એમને મુખ્યત્વે ટાર્ગેટ રાખ્યું મહિલાઓને. પરંતુ બીજા જે વર્ગ હતા, યુવા વર્ગ જે છે, લેબરર વર્ગ છે, ત્રીજો જે છે કે ઇન્ડસ્ટ્રીયલ વર્ગ છે, કર્મચારી વર્ગ છે, આ બધાની સામે એમને જે નારાજગી જે પેદા થઈ એના કારણે આ મુખ્યત્વે વંટોળ જે છે એક આપણે કહીએ એન્ટી ઇન્કમ્બન્સી, એનો ભાગ મુખ્યત્વે જે છે એમનો ભોગ બને અને એના કારણે આ જોવા મળ્યું. ઓકે. એ આપણે મુખ્યત્વે બિલકુલ. રાજેશભાઈ, હવે એક આંદોલનથી એક ચહેરો એ ઉભર્યો અને એ વખતે કહેવાતું હતું ભાઈ અમે સત્તા ઉપર નહીં આવીએ, અમે તો ખાલી સિસ્ટમને સુધારવાની વાત કરીએ છીએ. પણ એ વખતે પણ પ્રશ્નો ઉઠ્યા હતા કે ભાઈ સિસ્ટમ તમે બહારથી રહીને કેવી રીતે તમે સુધારશો, તમારે અંદર તો ઉતરવું જ પડશે. અને બહાર રહેવાની વાત કરતા હતા, અંદર ઉતર્યા પણ ખરા, પણ સિસ્ટમ ન સુધરી. કારણ કે જો સુધરી હોત તો દિલ્હીવાસીઓના જે મત છે એ કંઈક અત્યારે આપણને અલગ જોવા મળ્યા હોત. ના, ચોક્કસ આમાં 2-3 મુખ્ય કારણ છે. એક તો ભારતીય રાજનીતિની અંદર કોંગ્રેસ અને બીજેપી કરતા પોતે સાવ અલગ છે. એક નવો ચોળો પહેરીને રાજનીતિની અંદર આવ્યા છે એવું એમણે આંદોલનના માર્ગે જયારે રાજનીતિમાં આવ્યા ત્યારે કીધું હતું કે ભાઈ આણે 50 વર્ષ લૂંટ્યા, હવે આ લોકો લૂંટી રહ્યા છે. અને બંનેની લૂંટફાટને અટકાવવા માટે એક બદલાતી રાજનીતિ લઈ અને કેજરીવાલ મેદાનમાં આવ્યા આ દાવા સાથે. હવે ધીરે ધીરે રાજનીતિમાં આવ્યા પછી રાજનીતિના કુચક્ર જે છે એનાથી દૂર ના રહી શક્યા અને એના કારણે એ થયું કે ભાઈ તમે તો બધું બદલવા આવ્યા હતા. આપણે એમ કહીએ ને કે ખિસ્સા કાતરું ખિસ્સું કાપે ને તો લોકો સમજે કે ભાઈ આ તો આનો ધંધો છે એ કરે. પણ જયારે તમે એવો દાવો કરતા હોય કે અમે તો બિલકુલ પ્રમાણિક લોકો છે, અમે સ્પષ્ટ એમ કે આખી રાજનીતિથી અલગ છીએ, અમે જે છે એનાથી વધારે પ્રમાણિક રાજનીતિની નજર કોઈ નથી, અને પછી તમારા ઉપર જે કેસ થાય केसમાં कोर्ट आपने राजेश भाई आपने अटकावा मांगी शहर से संघ एक नेतृत्व में दिल्ली में आने वाले दिनों में डबल इंजन की सरकार एक नया इतिहास बनाएगी, ये मुझे पूर्ण विश्वास है. खास तौर पे आज રાજ્યભરમાં મિલેટ મહોત્સવ બનાવવામાં આવી રહ્યો છે. મિલેટ, બાજરી, જુવાર, રાગી, જેને આપણે તો દિલ્હીના પરિણામ પર ગૃહ રાજ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી કે ડબલ એન્જિનની સરકાર દિલ્હીમાં બનવા જઈ રહી છે અને દિલ્હીના જે અધૂરા કામ રહ્યા છે અને દિલ્હીવાસીઓએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર ખરા ઉતરવાનો
પ્રયત્ન અમે કરવામાં અમે સફળ રહીશું તેવી પણ વાત કરી રહ્યા છીએ અને સાથે સાથે તેમણે દિલ્હીની જનતાનો આભાર પણ માન્યો. આ પરિણામને લઈને પળપળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. એ પહેલા અપડેટ જે આવી રહ્યા છે દિલ્હીના પરિણામો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી અને સાથે સાથે એ પણ કહ્યું કે દિલ્હીમાં ડબલ એન્જિનની સરકાર એ બનવા જઈ રહી છે. હવે આ મહત્વપૂર્ણ અપડેટ જંગપુરા બેઠકથી મનીષ સિસોદિયાની હાર થઈ છે. આ મહત્વપૂર્ણ અપડેટ આમ આદમી પાર્ટીનો ખૂબ મોટો ચહેરો મનીષ સિસોદિયા જંગપુરા બેઠક. સવારે લગભગ એવા દ્રશ્યો એવા પરિણામો આપણને જોવા મળી રહ્યા હતા કે તેઓ પાછળ ચાલી રહ્યા હતા, વચ્ચે પાછા તેઓ આગળ ચાલી રહ્યા હતા, પણ અત્યારે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે જંગપુરા બેઠક પરનું. મનીષ સિસોદિયાની હાર થઈ છે જંગપુરા બેઠક પરથી. તો જંગપુરા બેઠક જેને હોટ સીટ માનવામાં આવે છે અને આ સીટ ઉપર મનીષ સિસોદિયાની જીત એ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પણ અત્યારે પરિણામ કંઈક અલગ જોવા મળી રહ્યું છે જંગપુરા બેઠક અને જ્યાં મનીષ સિસોદિયાની હાર થઈ રહી છે. રાજેશભાઈ, હવે પરિણામો અને સાથે સાથે આંકડાઓમાં પણ લગભગ આપણે ફેરબદલ અત્યાર સુધીમાં જોયા છે, પણ આ જંગપુરા બેઠક મનીષ સિસોદિયા લગભગ એમણે સીટ પણ ઘણી જગ્યાએ એમણે બદલી છે, પણ અહીંયા ત્યાં તેઓ ફાવ્યા નથી. ના, એટલે પડપણગંજથી એમને સીટ એટલા જ માટે બદલી કે ત્યાં આગળ એમને જીતનો વિશ્વાસ નહોતો. હવે તમે જો કેજરીવાલ પાછળ ચાલતા હોય, મનીષ સિસોદિયા ચૂંટણી હારી ગયા હોય, એમનો જે મુખ્યમંત્રીનો અત્યારનો જે ચહેરો છે આતિશી એ પણ ચૂંટણીની અંદર પાછળ જતા હોય, એનો મતલબ ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારના આરોપો થયા છે એ આરોપો જે હું પહેલા કહી રહ્યો હતો, તમે બિલકુલ વિશુદ્ધ રાજનીતિ કરવા માટે આવ્યા હતા, એટલે પ્રજા એવા લોકોને તો બિલકુલ માફ નથી કરતા અને એનું આ પરિણામ એમને ભોગવવું પડે છે. બીજું 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સીની અંદર મુખ્ય વિષય એવો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે સતત સંઘર્ષ અને એમાં એક જ બહાનું કે ભાઈ કોઈ પણ કામ છે તો કે અમને કેન્દ્ર સરકાર કરવા નથી દેતી, અમને રાજ્યપાલ કરવા નથી દેતા. તો પ્રજાની અંદર એક ધીરે ધીરે એક નેરેટિવ પેદા થવા માંડ્યો કે ભાઈ તમે કશું કામ કરી જ નથી શકતા, પ્રજાને એની સાથે લેવા દેવા નથી, ગવર્નર શું કરે કેન્દ્ર સરકાર શું કરે, પણ તમે કામ ડિલિવર કરી જ નથી શકતા તો પછી તમારી જરૂર ક્યાં છે. આ એક બીજો એની અંદર નેરેટિવ ઉભો થયો. ત્રીજી વસ્તુ એ થઈ કે જે ભ્રષ્ટાચારની સામેની વાત હતી એમાં તમે એક જે પાર્ટી હતી જેની સામે ભ્રષ્ટાચાર સામે લડ્યા, શીલા દીક્ષિતના ઉપર આરોપ કરીને, એ પાર્ટી સાથે 6 મહિના પહેલા તમે ગઠબંધન કર્યું આ દિલ્હીની અંદર. હવે દિલ્હીના લોકો એ સમજવા માંગતા હતા કે ભાઈ તમે 6 મહિના પહેલા જે હતા એ સાચું કહેતા હતા કે અત્યારે તમે જે કહી રહ્યા છો એટલે જે વિચારસરણીમાં પણ ઘણો વિરોધાભાસ જોવા મળ્યો અને માટે આ પ્રકારના પરિણામ અત્યારે તેમને મળી રહ્યા છે. પળપળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.